નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરવાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ચીખલી પોલીસમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો. નવસારી પોલીસ દ્વારા બાતમીના આધારે વર્ષ 2025માં ચીખલી પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાના સંડોવાયેલા વલસાડના ગોરગાનો 24 વર્ષીય વોન્ટેડ આરોપી ચેતન છગનભાઈ આહિર તેણે ચોરી કરેલા રૂપિયા 28,000ની કિંમતના મોબાઈલ ફોન સાથે તેના ઘરે હાજર હોય બાતમીના આધારે એલસીબીની ટીમને તેને ત્યાં રેડ પાડી અને તેને ઝડપી પાડી ચીખલી પોલીસને સોંપી વધુ કાર્યવાહી ચીખલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અત્યારે નવસારીમાં સૌના મોઢે એક જ ચર્ચા ચાલી રહી છે કે નવસારીમાં 2 પેટ્રોલ પંપો બંધ થયા છે, પરંતુ તમામને અમે ખાસ અપીલ કરી રહ્યા છીએ કે કોઈ પેનિક થવાની જરૂર નથી. પેટ્રોલ પંપો બંધ નથી થયા. પેટ્રોલ પંપ પાસે પુરવઠો છે. પેટ્રોલ પતી ગયું છે, જે કંપનીમાંથી આવી રહ્યું છે. ટેન્કર નીકળી ગયા છે અને સાંજે એટલે કે મોડી રાત સુધીમાં બંને પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવી જશે, જેથી કરીને કોઈએ પેનિક થવાની જરૂર નથી. કોઈએ પેટ્રોલ વધારે ભરવાની પણ જરૂર નથી. પૂરતા પ્રમાણમાં પેટ્રોલ સ્ટોકમાં છે, જેથી કરીને કોઈએ પણ પોતાની ગાડી માટે વધારે પેટ્રોલ પુરાવા કોઈ પણ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી. મારી સીધી વાત થઈ છે અધિકારીઓ સાથે, ઉપરના અધિકારીઓ સાથે અને કંપની સાથે, જેથી કરીને તમામને નવસારી લાઈવ અપીલ કરી રહ્યું છે કે કોઈએ પેનિક થવાની જરૂર નથી. પૂરતા પ્રમાણમાં જથ્થો છે. કાલથી બંને પેટ્રોલ પંપ રાબેતા મુજબ ચાલુ થઈ જશે, જેથી કરીને કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. પૂરતા પ્રમાણમાં તમામ જથ્થો અવેલેબલ છે. નવસારીની ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ બોર્ડ ધોરણ 12નો શ્રેષ્ઠ પરિણામ સાથે ગૌરવમય સિદ્ધિ હાંસલ કરી. નવસારીના અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ બોર્ડ ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. શાળાનું 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 54% આવ્યું છે, જ્યારે વાણિજ્ય કોમર્સ પ્રવાહનું પરિણામ 100% આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. નવસારીની શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ બોર્ડ 12 સાયન્સમાં કોમર્સમાં ઉત્કૃષ્ટ પરિણામ. નવસારીમાં સતત 18 વર્ષથી વાલીઓના વિશ્વાસને સાર્થ કરી બાળકોના જીવનને સૂર્ય સમાન જ્ઞાન સંસ્કારનો પ્રકાશ ફેલાવનારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ગત વર્ષે 2025-26માં લેવાયેલા સીબીએસઈ બોર્ડ સાયન્સ અને કોમર્સની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી વાલીઓના વિશ્વાસ પર ખરા ઉતરી શાળાને પરિવારને ગૌરવ અપાવ્યું છે. ત્યારે કોમર્સમાં વિદ્યાર્થીઓને નેતન રાવલ જ્યારે ધોરણ 12 સાયન્સમાં અર્થ સુથારે 95.60% મેળવી ઉચ્ચ સિદ્ધિ મેળવી શાળાને અન્ય વિદ્યાર્થીઓમાં પણ ખૂબ સારું પ્રદર્શન જોવા મળ્યું હતું. નવસારીની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વસ્તી ગણતરીની કામગીરીમાં મુક્તિ આપવા માટે માંગ કરવામાં આવી છે. નવસારીમાં આંગણવાડીઓમાં કાર્ય કરતી આંગણવાડી કાર્યકર બહેનો તથા કર્મચારીઓ દ્વારા તેમને આગામી સમયમાં થનાર વસ્તી ગણતરીની કામગીરીમાં મુક્તિ આપવા માટે માંગ સાથે એક આવેદનપત્ર નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને સોંપવામાં આવ્યું છે. પરમ પૂજ્ય રવિશંકરાજીના જન્મદિને રક્તદાન શિબિર અને જન્મોત્સવ ઉજવાયો. ધી આર્ટ ઓફ લિવિંગ નવસારી દ્વારા રવિશંકરજીનો જન્મ 13મી મેના રોજ ઉજવાયો હતો. આ ઉત્સવ પ્રસંગે રેડક્રોસ સોસાયટી નવસારીના સહયોગથી રેડક્રોસ સ્ટેશન રોડ નવસારી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સવારે 9 કલાકે રક્તદાન શિબિર શરૂ કરવામાં આવી હતી. રક્તદાતાઓના ઉત્સાહ થકી આ રક્તદાન શિબિરમાં 21 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 36.5 જ્યારે લઘુત્તમ તાપમાન 27 રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 54%, જ્યારે સાંજે 52% રહ્યું હતું. હવાની ગતિ 7.6 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારી જિલ્લામાં મ્યુચ્યુઅલ બેંક એકાઉન્ટ થકી સાયબર ફ્રોડ કરનાર વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ઝડપાયો. નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં સાયબર ક્રાઇમ ગુનેગારોને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે જલાલપુર પોલીસ મથકના વર્ષ 2025માં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે બાતમી મળી હતી કે પ્રજ્ઞેશ ઉર્ફે સુખાધના ભરવાડ આરોપીથી બચવા માટે રહેણાંક બદલતો હોય અને આરોપી હાલ નવસારીના સિંધી કેમ્પ સ્થિત ગોપાલનગર ખાતે હાજર હોય. આ બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેસલી ગામનું ગૌરવ નિષાદ અજયકુમાર પટેલ LMP રેવા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ બિલીમોરા તથા ધોળિયા સમાજ અને આદિવાસી સમાજ તથા કેસલી ગામનું ગૌરવ નિષાદ અજયકુમાર પટેલ ગુજરાત રાજ્ય ચિત્ર શિક્ષક સંઘ આયોજિત સન્માન એવોર્ડ કાર્યક્રમ 3/5/2026ને રવિવારના રોજ આણંદ લાયન્સ હોલ મુકામે યોજાયો હતો. જેમાં શ્રેષ્ઠ ચિત્રકૃતિના વિદ્યાર્થીઓ, સનિષ્ઠ નિવૃત્ત ચિત્ર શિક્ષકો તથા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા રાજ્ય કક્ષાએ વારલી પેઇન્ટિંગ નિષાદ અજયકુમાર પટેલ પ્રથમ ક્રમ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા સમાજ અને કેસલી ગામનું ગૌરવ વધાર્યું હતું. જેને ગુજરાત રાજ્ય કક્ષા ચિત્રકલા શિક્ષક સંઘે નોંધ લઈ રાજ્ય કક્ષાના બાળ કલાકાર એવોર્ડથી સન્માન કર્યું હતું. રાજ્ય કક્ષાએ સન્માન મેળવવા બદલ શાળા આચાર્ય તથા શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. નવસારી મહાનગરપાલિકાનું નવું પરાક્રમ સામે આવ્યું છે. નવસારી મહાનગરપાલિકાએ પહેલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં જે ડસ્ટબિનો મૂકવામાં આવતી હતી તે હટાવીને સ્વચ્છતા કરવામાં આવી, પરંતુ પાછું પુનરાવર્તન એટલે કે શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર ડસ્ટબિનો મૂકવામાં આવે છે ભીનો કચરો અને સૂકા કચરા માટે. પરંતુ જે ડસ્ટબિનો મૂકવામાં આવે છે આ ડસ્ટબિનો અત્યારે હાલમાં કચરાનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે. જ્યાં પણ તમે ડસ્ટબિનો જુઓ છો એ ડસ્ટબિનો ઉભરાઈ રહી છે, તેને વ્યવસ્થિત ખાલી કરવામાં નથી, સાફ સફાઈ કરવામાં નથી, માવજત કરવામાં નથી આવતી, માત્ર મૂકી દેવામાં આવી છે અને શોભાના ગાંઠિયા સમાન ત્યાં ઊભા હોય તેવા ડસ્ટબિનો મૂકવામાં આવે છે અને તેમાં કચરો નાખવામાં આવે છે, પરંતુ તેનું ખાલી કરવામાં નથી આવતો. તો આવા ડસ્ટબિનો મૂકી અને શહેરની ગંદકીમાં વધારો કરવાનો કામ નવસારી મહાનગરપાલિકાએ કર્યું છે. ત્યારે આ જે કચરાના ડબ્બાઓ શહેરમાં મૂકવામાં આવે છે કાં તો હટાવવામાં આવે કાં તો એની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે, માવજત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ખેરગામમાં PNG ગ્રાહકોને 13 વર્ષથી રજડાવતું GSPC ગેસ. ખેરગામને તાલુકા પદ મળ્યું તે પૂર્વ ઘર ઘર ગેસ વિતરણ શરૂ થયું હતું. જાન્યુઆરી 2013માં ખેરગામ બજાર વરવાડમાં કેટલાક ગ્રાહકોને પાઇપ ગેસ જોડાણ માટે અરજી કરેલી હતી. જરૂરી નાણાં પણ ભરેલા હતા, છતાં 13 વર્ષ થવા છતાં ગેસ પુરવઠો નહીં આપતા સિલિન્ડર પર જ રસોઈ બનાવવાની ફરજ પડી રહી છે. 13 વર્ષ સુધી વહી જતા સિલિન્ડરની હેરાફેરીમાં પણ ભારે મહેનત કરવી પડે છે, ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે, તો ઘણી વખત વંચિત પણ રહેવું પડે છે. ત્યારે મામલતદાર ખેરગામને ડિસેમ્બર 23માં સેવા સેતુમાં રજૂઆત કરી હતી. તેમ છતાં તાત્કાલિક મામલતદારે હાલ સ્વર્ગત બ્રહ્મા કચ્છ અને GSPCનું લેખિત ધ્યાન દોરેલું અને તે પણ 3 વર્ષ થવા છતાં હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાંથી તંત્ર જાગ્યું નથી. ખેરગામ ખાતે ભાજપ સંગઠન આગેવાનો પણ આ વિસ્તારમાં રહેતા હોય છતાં કેમ નિષ્ક્રિય છે તે પણ પ્રશ્ન ઉઠવા પામ્યો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.